ઓફ સ્ટેરકેસ વાયરિંગ. સ્ટેરકેસ વાયરિંગ એ વીજળીના માળખાનો એક પ્રકાર છે જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે વિકસિત થયું છે. 19મી સદીની શરૂઆતમાં જ્યારે બલ્બનો આવિષ્કાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ લોકોને ટૂંકા અંતરેથી લાઇટને નિયંત્રિત કરવાની જરૂરિયાત અનુભવાઈ. ત્યારે માત્ર સિંગલ વે સ્વિચનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ 20મી સદીની શરૂઆતમાં લોકોને એક જગ્યાએથી બે અલગ અલગ જગ્યાઓ પર લાઇટને નિયંત્રિત કરવા માટેની જરૂરિયાત અનુભવાય ત્યારે સ્ટેરકેસ વાયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્ટેરકેસ વાયરિંગ એટલે કે તેમાં ટુ વે સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. ટુ વે સ્વિચ એટલે કે બે અલગ અલગ જગ્યાઓ પરથી લાઇટને નિયંત્રિત કરી શકાય છે. જેમ જ ડિઝાઇનિંગ કે બાંધકામમાં પ્રગતિ થઈ તેમજ સ્ટેરકેસ વાયરિંગ વધુ અસરકારક બન્યું અને સલામત બન્યું. ત્યારે સ્ટેરકેસ વાયરિંગનો ઉપયોગ ઘર, ઓફિસો તેમજ મોટી બિલ્ડિંગો અને હોટેલોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે શીખીશું EWECC સ્ટેરકેસ વાયરિંગ, જે અમારો માઇક્રો પ્રોજેક્ટ છે. તો એમાં એવું છે કે આપણે એક ફેઝ લેવામાં આવે છે. એ ફેઝ સાઇડ વોટના લેમ્પમાં એક ટર્મિનલ સાથે જોઈન્ટ કરવામાં આવે છે અને તેનો સાઇડ વોટનો લેમ્પ જે છે એનો બીજો ટર્મિનલ SPDT જે 2 સ્વિચ છે તેમાં કનેક્ટ કરવામાં આવે છે. અને તે SPDT 2 સ્વિચનો પહેલો ટર્મિનલ છે એ SPDT 1 જે સ્વિચ છે એના બીજા ટર્મિનલ સાથે જમ્પ કરીને જોઈન્ટ કરવામાં આવે છે. અને SPDT 1નો જે પહેલો ટર્મિનલ છે એ SPDT 2 સ્વિચમાં બીજા ટર્મિનલ સાથે જોઈન્ટ કરવામાં આવે છે. જેથી આપણને અહીંયાથી એક સ્વિચ આપણે ઓન કરીએ છીએ તો એ ઓન સ્વિચ રાખીએ તો આપણનો બલ્બ એ લેમ્પ ચાલુ થાય છે. અને બીજી સ્વિચનો જ્યારે ઓન કરે છે અને પહેલી સ્વિચ ઓફ હોય છે ત્યારે પણ આપણો બલ્બ ચાલુ રહે છે. અને બંને સ્વિચ ઓન કાં તો બંને સ્વિચ ઓફ હોય તો બલ્બ આપણો ચાલુ થતો નથી. અને એ રીતે સર્કિટ પૂરી થાય છે. SPDT 1ની જે 1 છે એમાંથી બીજા ટર્મિનલમાં ન્યુટ્રલ મળે છે અને તે બે છેડાને જોઈન્ટ કરીને 230 વોલ્ટ એસી સપ્લાય આપીએ છીએ. અમારા સ્ટેરકેસ વાયરિંગનું મોડલ છે જેમાં એક વુડન બોર્ડ છે, એક લેમ્પ હોલ્ડર છે, એક લેમ્પ છે, બે ટુ વે સ્વિચ છે, બે વાયર છે, એક ફેઝ અને એક ન્યુટ્રલ, લેમ્પ સાઇડ વોટનો છે, બે ટુ વે સ્વિચ 5 એમ્પિયરની છે. અને જ્યારે એક સ્વિચ ઓન હોય છે તો પછી આપણે ઉપર જઈને બીજી સ્વિચ બંધ કરીને એને બંધ કરી શકીએ છીએ. જો બંને સ્વિચ ઓન હશે અથવા તો બંને સ્વિચ ઓફ હશે તો બલ્બ પ્રકાશ આપે નહીં. અને જો એક સ્વિચ ઓન હશે એક ઓફ હશે તો જ વર્ક કરશે. નીડ ઓફ સ્ટેરકેસ વાયરિંગ. સ્ટેરકેસ વાયરિંગ એક એવી મેથડ છે જે એક લાઇટ અથવા તો ગ્રુપ ઓફ લાઇટ્સને બે અલગ અલગ લોકેશનથી ઓપરેટ કરી શકાય છે, મીન્સ કંટ્રોલ કરી શકાય છે. સ્ટેરકેસ વાયરિંગમાં કેવું હોય કે આપણે જ્યારે ટેરેસ પર જઈએ નીચેથી આપણે એને ઓન કરી અને ઉપર જઈએ ત્યારે આપણે એને ઓફ કરી શકીએ છીએ. આપણે એને ઓફ કરવા માટે નીચે આવવાની જરૂરત નથી. એટલા માટે સ્ટેરકેસ વાયરિંગનો ઉપયોગ થાય છે. અને સ્ટેરકેસ વાયરિંગના લીધે એનર્જી કન્ઝપ્શન પણ બહુ આપણે કરી શકીએ છીએ. સ્ટેરકેસ વાયરિંગના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ સમજાવીશ. એમાં પહેલો પોઈન્ટ છે સેફટી. જ્યારે પણ તમે સ્ટેરકેસ વાયરિંગનો યુઝ કરો છો અને નીચેથી સ્વિચ ઓન કરીને ઉપર જાઓ છો તો તમને બધું રસ્તામાં દેખાય છે કે રસ્તામાં કશું પડેલું છે કે નહીં અને એક્સિડન્ટ થવાના ચાન્સીસ બહુ ઘટી જાય છે. બીજો પોઈન્ટ છે એનર્જી એફિશિયન્ટ. જ્યારે પણ તમે સ્ટેરકેસ વાયરિંગનો યુઝ કરીને સ્વિચ ઓન કરો છો અને ઉપર જાઓ અને ઉપર સ્વિચ પાછી ઓફ કરો છો ત્યારે એની અંદર પાવર કન્ઝમ્પશન થતું નથી અને એનર્જી સેવ થાય છે. એના ડિસએડવાન્ટેજ છે એની કોસ્ટ. જ્યારે પણ આ સ્ટેરકેસ વાયરિંગ તમે અસેમ્બલ કરો ત્યારે એની અંદર એક્સ્ટ્રા વાયર જોઈએ, એક્સ્ટ્રા ટુ વે સ્વિચ જોઈએ. એનાથી એનો કોસ્ટ ઓવરઓલ વધી જાય છે. બીજો પોઈન્ટ છે કોમ્પ્લેક્સિટી. જ્યારે પણ તમે આ આયર્ન અસેમ્બલ કરો છો ત્યારે એની અંદર ઘણીવાર વાયર સરખા જોડાતા નથી. એનાથી કેટલી વાર શોર્ટ સર્કિટ થઈ શકે. ત્રીજો પોઈન્ટ છે ફોલ્ટ. જ્યારે પણ સર્કિટમાં કોઈ પણ ફોલ્ટ થાય ત્યારે એને શોધવો ઘણો મુશ્કેલ પડે છે.